કાશીમાં નગર શેઠ અને એને ત્યાં વારાણસીમાં કાશીમાં બધા બુદ્ધ ભગવાન યારે સંતો આવ્યા તો નગર શેઠ કહેવા લાગ્યા કે આજ અમારા ઘરે જમવા આવજો ને. તો બુદ્ધ ભગવાન કહેવા લાગ્યા કાંઈ વાંધો નહીં, બપોરનો સમય છે, જમવા તો ક્યાંક ને ક્યાંક જવું જ પડશે, તો તમારું આમંત્રણ છે તો અમે સ્વીકારીએ છીએ, તમારે ત્યાં જમવા આવશો. તો કે શું બનાવું, તમને જે ભાવે એ બનાવું. એટલે કહે જલ્દીમાં જલ્દી થઈ જાય એવો દૂધ પાક બનાવજો. હવે નગર શેઠના ઘરનો દૂધ પાક, કાજુ બદામ કિસમિસ આવો સરસ મજાનો દૂધ પાક બનાવ્યો અને સંતો જમવાનો સમય થયો. બુદ્ધ ભગવાનની હારે બધા સંતો જમવા આવ્યા અને બધાને પીરસતા જાય. નગર શેઠ બધાના કમંડલમાં દૂધ પાક રડતા જાય, નાખતા જાય. બુદ્ધ ભગવાનના કમંડલમાં દૂધ પાક નાખવા માટે ગયા એટલે કહેવા લાગ્યા કે આમાં કાદવ અને કીચડ છે. તો બુદ્ધ ભગવાન કહેવા લાગ્યા નગર શેઠ માફ કરજો, અમે તો સંતો છીએ, અમારા કમંડલમાં કોઈ કાદવે નાખે કીચડે નાખે અને આ બધું લેવું એ અમારી એક ફરજ છે. મહારાજ આ ભરેલા કમંડલમાં કદાચ મારો દૂધ પાક નાખું તો એ બગડી જાય, એટલે પેલા કમંડલ તમે ધોઈને આવો. બુદ્ધ ભગવાન કહેવા લાગ્યા માફ કરજો, કોઈ વાંધો નહીં, હું કમંડલ ધોઈને આવું. તમારો દૂધ પાક બગડી જતો હોય તો કમંડલ ધોવું એ અમારું કર્તવ્ય છે. તો સરસ મજાનું કમંડલ ગંગાજીમાં ધોઈ અને બુદ્ધ ભગવાન નગર શેઠને કહે કે હવે જો આ કમંડલ સાફ છે, તો કે એકદમ સાફ. તો કે હવે આમાં તું દૂધ પાક રેડ. અને જે કમંડલમાં દૂધ પાક નાખ્યો બધા સંતોએ દૂધ પાક પીધો, ખાધો. સંતોને વંદન કરતા કરતા નગર શેઠ બુદ્ધ ભગવાનની પાસે આવ્યા અને પગે લાગે એટલે કહે કે આશીર્વાદ આપો. તો બુદ્ધ ભગવાન કહેવા લાગ્યા કે આશીર્વાદ આપો, મારા કમંડલમાં કાદવ અને કીચડ હતો અને તારો દૂધ પાક બગડી જતો હતો, તો તારા આ શરીર રૂપી કમંડલમાં અભિમાન રૂપી કાદવ અને કીચડ છે, આમાં જો આશીર્વાદ આપું તો મારા આશીર્વાદ બગડી જાય. બાપ ધોઈને આવજા, આ કમંડલને સાફ કરીને આવ, ન તો બગડી જાય આમાં દૂધ. એટલે આ કમંડલને સાફ કરીને આવજા. તો જ્યાં સુધી આ કમંડલમાં અહંકાર હશે, અભિમાન હશે, ત્યાં સુધી કોઈના પણ આશીર્વાદ આપણને ફળવાના નથી.